નહીં 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 નહીં, આવું જ છો તું. હા હા, એને પકડીને રાખજો, હું આવું જ છું. બસ બસ પહોંચી ગયો રેલવે સ્ટેશને ભાઈ. ઊભી રાખીને ખાલી ઊભો રાખ, તું ઊભો રાખ, આવું જ. ઓય બાબા, ઓય બાબા, શું થયું સદ્દામભાઈ? શું થયું? મને શું થયું તમને? મને હરસમસા થઈ ગયા, લોહી પડે, તકલીફ થઈ ગઈ મને, મારે ઓપરેશન કરાવવું જ છે. નહીં નહીં, આપણે ઓપરેશન નથી કરાવવું. તમને વગર ઓપરેશને રાહત કરાવી દઉં તો? હવે તો તારે જેવું કોઈ નહીં ભાઈ. મહુવામાં છેલ્લા ઘણા વર્ષોથી એક જાણીતા વેદ આવે છે. લોકો તેની પાસે જાય છે અને લોકોને ખૂબ જ સરસ રિઝલ્ટ મળી રહ્યા છે. ચાલો ઊભા થાવ, ગાડીમાં બેસી જાઓ, જલ્દી આપણે જઈએ ડોક્ટર સાહેબ પાસે. કાંઈ ચિંતા નહીં કરતા, બધું રેડી થઈ જાય. જાણીતા વેદ છે, ખૂબ જ અનુભવી અને સારા છે. રાજસ્થાન ભીલવાડાના વેદ એસ.કે. ખાન છેલ્લા 12 વર્ષથી અહીંયા આવે છે. આપની બધી વાત સાચી, પણ આપને સાહેબનો રિઝલ્ટ તો બતાવો. રિઝલ્ટની વાત કરો છો? રિઝલ્ટ તો ઘણા બધા છે, જો સાહેબના. મારું નામ છે રોહિતભાઈ કરમસિંહ મેકળદિયા. યસ. કયું ગામ? નાના ચાદરા. સાહેબ પાસે? સાહેબ પાસે હું આવ્યો ત્યારે મને બહુ લોહી પડતું, બરાબર, બહુ તકલીફ થતી, ચલાતું નહીં, બહુ બધી તકલીફ થતી. સાહેબ પાસે તપાસ કરાવી, પછી બહુ બધી રાહત થઈ ગઈ. બરાબર. અત્યારે કોઈ વસ્તુ નહીં, મારે દવા લેવાની પણ 8 જ દિવસ જરૂર પડી. પછી મારે દવા પણ નથી લેવી પડી અને અત્યારે કશું કાંઈ પણ તકલીફ નથી. મતલબ સાહેબ પાસે તમે આવ્યા તો ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. બહુ ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. તમારું નામ શું છે? પ્રકાશ બળવંતભાઈ લશ્કરી. કયું ગામ? ધારી. સાહેબ પાસે આવીને કેમ લાગ્યું તમને? સાહેબ પાસે આવીને પહેલા તો મારે એ કહેવાનું થાય છે કે મેં નેચરોપેથી, એલોપેથી અને હોમિયોપેથી ત્રણ દવાઓના ટીકડા લઈને હું થાકી ગયો. હું ગોંડલ થી માંડીને સુરતમાં છે, ત્યાં રાજકોટમાં છે, અલગ અલગ દવાઓ લીધેલી, કોઈ પણ જાતની અસર મને કાંઈ દેખાણી નહીં ખાસ. ત્યાં પછી સાહેબને ત્યાં આવ્યો અને જનરલી મને એલોપેથીમાં એમ જ કીધેલું હતું કે તમારે ઓપરેશન લેઝરથી કરાવવાનું રહે અથવા દોરાથી કરાવવાનું રહે, બાકી ઓપરેશન વગર તમે સારું નહીં થઈ શકે. સાહેબની ત્યાં અમે ટ્રીટમેન્ટ કરાવી છે ને રિઝલ્ટ દેખાણું છે કે ના કોઈ પેઇન કે એવું કંઈ છે નહીં, કે ઓપરેશનની કોઈ ઝંઝટ કે બીક રાખવાની કોઈ જરૂર નથી. વધીને 15 મિનિટથી અડધી કલાકની અંદર આ તમારો જે 2-3 વર્ષનો 4 વર્ષનો જે પણ કઈ પ્રોબ્લેમ હોય છે એ તમારો સોલ્વ થઈ જશે. પેનલેસ ને પ્લસ નાણાકીય રીતે બચત થાય અને બીજી વસ્તુ તમારે દુખાવાની જે પથારીઓ રહેવું પડે એ નહીં રહેવું પડે. આમાં તમને અનુભવ ત્યારે થશે જ્યારે તમે ગામમાં આખા ફરીને અહીંયા આવશો ને ત્યારે તમને બેટર અનુભવ થશે. ઓહો, રિઝલ્ટ તો બહુ સરસ છે. હવે મારે ઓપરેશન જ કરાવવું, સાહેબને જ દેખાડવું છે મારે. તો સાહેબની તમે તારીખ નોટ કરી લો. દર મહિનાની 11 થી 15 તારીખે વેદ એસ.કે. ખાન તમને સિટીઝન ગેસ્ટ હાઉસમાં મળશે અને કોઈ પણ વધારે જાણકારી જોતી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલ છે, તેમાં સંપર્ક કરવો. ચાલો બતાવી દઈએ સાહેબને.